પણ હજુ આ બાબતોને લઈને એવું લાગી રહ્યું છે નવી આગાહીને જોતા કે હજુ પણ ત્યાં વધુ વરસાદ થવાનો છે। આપને આ ગ્રાફિક્સ થ્રુ બતાવવાના પ્રયત્ન કરીએ છીએ કે વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે। ખૂબ જ સરળ ભાષામાં આપણે સમજાવીશું। સૌથી પહેલા જ્યાં બંગાળની ખાડીમાં આ સિસ્ટમ જે સક્રિય થઈ અને ત્યારબાદ તે આગળ કઈ રીતે આવે છે તેનો મેં આપને આ ચાર્ટ બતાવી રહ્યા છે। આપ પણ સમજી લો, આ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની અને જે રીતે જે આ રાજ્યોમાંથી પસાર થતી આગળ વધી છે, આ એનો આખો એ પોઈન્ટ એરિયા મેં આપને બતાવી રહ્યા છે કે કયા ડાયરેક્શન પર તે આગળ આવી અને ત્યારબાદ જુઓ મુંબઈથી ટર્ન લે છે અને દરિયાથી ઉપર થઈને તે ગુજરાતમાં એન્ટ્રી કરે છે અને અહીંયા આ જે સૌરાષ્ટ્રનો એટલે કે ભાવનગરનો જે દરિયાકાંઠો છે ત્યાંથી ઉપર આવી છે અને અત્યારે હાલમાં 30/9 એટલે આજની તારીખ, તો અત્યારે હાલમાં તમામ જગ્યા પર એટલે કે આટલો પોર્શન આપણે જોઈ લઈએ રાજકોટથી નીચે ગીર સોમનાથ હોય, ભાવનગર હોય કે પછી દ્વારકા હોય કે પોરબંદર હોય, આ તમામ જગ્યા પર અત્યારે હાલમાં આની અસર વર્તાઈ રહી છે। વરસાદ થઈ રહ્યો છે ઘણી જગ્યા પર। આ 30 સપ્ટેમ્બર એટલે કે આજનું આ અત્યારનું આ પરિદૃશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ત્યારબાદની વાત કરવામાં આવે તો આવતીકાલથી એટલે કે આ જે પૂર્વ અનુમાન જે છે તે અમે આપને બતાવી રહ્યા છે। આ અત્યારની વાત થઈ ગઈ, પણ આ સિસ્ટમ બની શકે છે કે આ ડાયરેક્શન પર આગળ નીકળે અને ત્યારબાદ 2 ઓક્ટોબરે સૌથી આપ ઉપર જુઓ, 2 ઓક્ટોબરે થોડું ઝૂમ થતું હોય તો પ્રયત્ન કરીએ કે કઈ રીતે કચ્છના એરિયાને પણ અહીંયા અસર થશે। કઈ તારીખ? તો એ છે 2 ઓક્ટોબર સુધી, એટલે કે આવતીકાલ અને પરમ દિવસે જો આ જ પ્રકારે અહીંયાથી આ ડાયરેક્શન એટલે કે આ કચ્છનો આખો ઝોન છે અને આ સિસ્ટમ જે આગળ વધી અને હવે આગળ વધતી અહીંયા જશે 2 ઓક્ટોબર સુધી અને ત્યારબાદ રાઉન્ડ કરે છે અને રાઉન્ડ કરીને અહીંયાથી પછી આગળ સમુદ્રમાં સમાઈ જશે। આ પ્રકારનું એક અનુમાન કહી શકાય, આ પ્રકારનું એક પૂર્વાનુમાન છે। આ દિશામાં આગળ વધી શકે છે અને એટલા માટે 1 તારીખ અને 2 તારીખ કયા જિલ્લા છે? તો કચ્છ જિલ્લો છે અને ત્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કે કચ્છમાં 1 તારીખ અને 2 ઓક્ટોબરે વરસાદ થઈ શકે છે અને અત્યારે હાલમાં જે આ રેડ પોઈન્ટ અમે આપને બતાવી રહ્યા છીએ એટલે કે આ તમામ જે જિલ્લા છે અહીંયા વરસાદ અત્યારે થઈ રહ્યો છે। તો આ પ્રકારનો આખો ચાર્ટ અમે આપને બતાવ્યું છે, પણ સાથે સાથે આપણે કેટલીક વિગતો પણ બતાવી દઈએ કે જે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને 4 દિવસ સુધીનું આ ફોરકાસ્ટ છે આપની સામે જુઓ। 4 દિવસ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ રહેવાની છે અને આ 4 દિવસ 30 તારીખ એટલે કે આજનો દિવસ છે અને આવનારા 3 દિવસ દરમિયાન છે। જે રીતે આપણે પણ આગળ સમજાવ્યું 27મી સપ્ટેમ્બરની આપણે વાત કરીએ જ્યારે અહીંયા બંગાળની ખાડીમાં આ સિસ્ટમ એક્ટિવ થઈ અને એની પહેલાં એક્ટિવ થઈ ત્યારબાદ જ્યાં ભારતમાં તેણે એન્ટ્રી કરીને 27 સપ્ટેમ્બરથી પછી જુઓ આ દિશામાં આગળ વધી। આ સાઉથનો આખો વિસ્તાર છે, દક્ષિણ ભારત છે। 28મી સપ્ટેમ્બરે લગભગ લાગી રહ્યું છે કે આ તેલંગાણા હોઈ શકે અને તેલંગાણામાં કઈ રીતે વરસાદ પડ્યો એ પણ આપણને ખબર છે। ત્યારબાદ આગળ જાય છે મુંબઈનો ઉપરનો એરિયા અને ત્યાં અહીંયા પણ હીટ કરે છે, એટલે કે મુંબઈમાં પણ છેલ્લા ગયા 4 દિવસથી આપણે વરસાદ જોઈ રહ્યા છીએ। આ 28 સપ્ટેમ્બરની વાત છે અને 28 સપ્ટેમ્બર પછી આ ડાયરેક્શન પર આગળ આવી અને આ ડાયરેક્શન પર આગળ આવે છે અને અહીંયા ટકરાય છે, અહીંયા હિટ કરે છે। આ જિલ્લો છે ભાવનગર, ગીર સોમનાથ હોય, દ્વારકા, પોરબંદર, એટલે કે જે આખો સમુદ્રને દરિયાને અડીને આવેલા જેટલા પણ જિલ્લા છે એ તમામ જગ્યા પર અત્યારે વરસાદ થઈ રહ્યો છે અને 30મી સપ્ટેમ્બર એટલે કે અત્યારે હાલમાં અહીંયા વરસાદ છે અને ત્યારબાદ 2 ઓક્ટોબર ઉપર જશે, કચ્છને પણ ગમરોડશે। તો આ આગાહી છે 4 ઓક્ટોબર સુધી, માની લો 4 ઓક્ટોબર સુધી વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આવનારા હજી 3 દિવસ આ જ પ્રકાર અને કયા જિલ્લા છે? તો એ છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે કચ્છ। હાલ ગુજરાતની પાસે બિલકુલ નજીક છે આ વરસાદી સિસ્ટમ અને અત્યારે હાલમાં તેનો પ્રભાવ છોડી રહી છે, અસર કરી રહી છે અને તે સૌરાષ્ટ્રમાં અત્યારે તેની અસર દેખાઈ રહી છે। જે પ્રકારે આપણે પણ એ ચાર્ટમાં આપને બતાવ્યું, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ઘણા ઠેકાણે થઈ પણ રહ્યો છે અને હજી પણ વધુ વરસાદ આવી શકે તેની પૂરેપૂરી આગાહી છે। જ્યાં નવી સિસ્ટમ બની છે અને તેના કારણે કચ્છમાં પણ પડી શકે છે ધોધમાર વરસાદ। 4 દિવસ એટલે કે આજનો દિવસ છે, આવતીકાલે પરમ દિવસે અને ત્યારબાદનો દિવસ એટલે કે 4 ઓક્ટોબર સુધી માની લો કે વરસાદની આગાહી રહેવાની છે। કચ્છમાં ખાસ તો વરસાદ થશે જો આ જ પ્રકારે એ ડાયરેક્શન પર એ સિસ્ટમ જે છે એ સાયક્લોન આગળ વધે છે તો કચ્છને બરાબર ગમરોડશે એવું હાલ તો અનુમાન ચોક્કસ કહી શકાય ને એ જ પ્રકારની આગાહી હવામાન વિભાગની છે। તૈયાર રહેવું પડશે કચ્છના લોકોને।